આ છે ગાંધાર પ્રદેશ, જ્યાં હજારો વર્ષ પહેલા જ્ઞાનના દીવા પ્રગટ્યા હતા. અહીં સિંધુ નદીના પૂર્વ કાંઠે ઊગી હતી એક પ્રાચીન નગરી તક્ષશિલા. રામાયણ અનુસાર ભરતના પુત્ર તક્ષને મળેલું રાજ્ય અને એ પરથી પડ્યું શહેરનું નામ તક્ષશિલા. આ શહેર મધ્ય એશિયા અને ભારતના વ્યાપાર માર્ગોના સંગમ પર હતું. આ સ્થાનને લીધે તક્ષશિલા દુનિયાનું જ્ઞાન કેન્દ્ર બની ગયું. અહીં વિશાળ ભાવનો નહોતા, પરંતુ તેમ છતાં જ્ઞાનની નદી વહેતી હતી. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા શિષ્યો ગુરુના ઘરે રહી જીવનને જ શીખતા. તક્ષશિલામાં 64 વિદ્યાઓ ભણાવવામાં આવતી: વેદ, યુદ્ધ વિદ્યા, વ્યાકરણ, શસ્ત્રક્રિયા, જ્યોતિષ, ગજવિદ્યા અને અનેક જ્ઞાનના વિષયો. અહીંથી પાણિની, કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય અને આયુર્વેદના જીવક જેવા વિદ્વાનો બહાર આવ્યા. તક્ષશિલા તેમની પ્રતિભાનો જન્મસ્થળ બન્યું. રાજગૃહ, મિથિલા, વારાણસી તેમજ મધ્ય એશિયાથી પણ વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન મેળવવા આવતા. તક્ષશિલા હતી વિશ્વની પ્રથમ વિદ્યાનગરી, પરંતુ આધુનિક અર્થમાં યુનિવર્સિટી નહીં, કારણ કે અહીં કેન્દ્રીકૃત સિલેબસ નહોતું, પરીક્ષાઓ નહોતા અને દરેક ગુરુ પોતાની શાળા ચલાવતા. સમયના આઘાત, આક્રમણો અને રાજ્ય પરિવર્તનો સાથે આ જ્ઞાનનગરી ધીમે ધીમે ઓસરતી ગઈ અને એક દિવસ ઇતિહાસના પાનાઓમાં સમાઈ ગઈ. પરંતુ તક્ષશિલાનો વારસો આજે પણ જીવંત છે, કારણ કે તક્ષશિલા માત્ર ઇમારતોનો સમૂહ નહોતું, એ જીવનને શીખવતી પ્રાચીન વિદ્યાનગરી હતી. આભાર. ફરી મળીશું એક નવા લેક્ચરની સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મિસ્ટર ભીલ યુટ્યુબ ચેનલની સાથે.